શ્રી ગણેશાય નમઃ. આજે સોમવારે આપણે સાંભળીશું ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું 11મું જ્યોતિર્લિંગ શ્રી રામેશ્વરમ જ્યોતિર્લિંગની કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ભગવાન વિષ્ણુ પૃથ્વી પર શ્રી રામચંદ્ર તરીકે અવતર્યા તે વખતે રાવણ તેમની પત્ની સીતાનું હરણ કરી લંકામાં જતો રહ્યો હતો. સીતાની શોધમાં શ્રી રામ અને લક્ષ્મણ, સુગ્રીવ, હનુમાનજી તથા અન્ય વાનરોની સહાય લઈ દક્ષિણના સમુદ્ર કિનારે ગયા હતા. ત્યાં શ્રી રામને તૃષા લાગતા લક્ષ્મણ જળ લઈ આવ્યા. તેઓ જળ ગ્રહણ કરવાની તૈયારી કરતા હતા કે તેમને શંભુનું સ્મરણ થયું. તેમને યાદ આવ્યું કે શિવ દર્શન વિના પાણી સી રીતે પીવાય. શ્રી રામે પ્રભુનું સ્મરણ કરી પાર્થિવ શિવ પૂજા કરી. પછી વિધિ મુજબ શિવની પૂજા કરી પ્રાર્થના કરતા કહ્યું, હે ભોલેનાથ, આપ શ્રી મારું સદૈવ રક્ષણ કરો. આપની સહાય વિના કાર્યસિદ્ધિ અશક્ય છે. આપના વરદાનથી રાવણે અહંકારી થઈ ત્રિલોક જીત્યા છે. એને જીતવો મુશ્કેલ છે. આમ શ્રી રામે ભોળાનાથની પ્રાર્થના કરી. પછી શ્રી રામે હે શંકર, જય જય એમ ઊંચેથી ઘોષણા કરી શિવ સમક્ષ નૃત્ય કરવા લાગ્યા. તે ક્ષણે ભોળાનાથે પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. શ્રી રામે કહ્યું, રાવણ સામેના યુદ્ધમાં મારો વિજય થાય. પછી પુનઃ પ્રાર્થના કરી, આપ સંતુષ્ટ થયા હો તો જગતના લોકોને પાવન કરવા આપ શ્રીને અહીં રહેવું યોગ્ય છે. શ્રી રામની પ્રાર્થનાથી શિવ રામેશ્વર જ્યોતિર્લિંગ રૂપે સ્થિર થયા. પછી શિવ કૃપાથી શ્રી રામે રાવણ તથા રાક્ષસોનો નાશ કરી સીતાને પ્રાપ્ત કર્યા. રામેશ્વર જ્યોતિર્લિંગની પૂજા ભોગ તથા મોક્ષ આપનાર છે. જે મનુષ્ય રામેશ્વરનું પૂજન ભક્તિભાવથી ગંગાજળ વડે કરે છે તે જીવન મુક્ત બનશે. મંદિરની અંદર 24 કૂવા છે જેને તીર્થ કહેવામાં આવે છે. એના જળથી સ્નાન કરવાનું ઘણું જ મહાત્મય છે. આ બધા કૂવાનું પાણી મીઠું છે, પરંતુ મંદિરની બહાર આવેલા બધા કૂવાનું પાણી ખારું છે. એવું કહેવામાં આવે છે કે ભગવાને પોતાના અમોઘ બાણો દ્વારા આ કૂવાનું નિર્માણ કર્યું હતું અને તેમાં વિવિધ તીર્થોનું જળ લાવીને નાખ્યું હતું. હજારો યોજન દૂરથી પણ શ્રી રામેશ્વરનું સ્મરણ કરવાથી મનુષ્યના તમામ દુઃખો, તમામ કષ્ટો અને તમામ પાપોનો નાશ થાય છે. જે રામેશ્વર મહાદેવના દર્શન કરે છે તેને બધા યજ્ઞો, બધા તપ કરી લીધા સમાન ફળ મળે છે.